બાકી હાવજ તો હાવજ છે સાહેબ, એ તો કોઈ દી હા હા એ હું નથી માનતો કે કોઈ એને હેરાન ન કરે તો આપણને હેરાન કરે સાહેબ, એ તો હું કોઈ દી જીવતા સુધી નહીં માનું. પછી હાવજને આપણે બગાડી નાખ્યા, બહાર વયા ગયા, પછી હોય ને ભગવાન મામા એને પંડ્યા સાહેબ એને શાળા કરીને વાહે થઈને આપણે એને ક્યાંય ન રહેવા દઈએ તો પછી વસ્તુ આખી જુદી છે. પણ સાહેબ એની હાલ તો તમે જુઓ, હાવજના જેવું કોઈને હાલતા ન આવડે, હાવજના જેમ હાલતા શીખી જાવ તો દુનિયા દર્શને આવે, એ વાત પાકી છે. હા હા. અને એક સત્ય ઘટનાનો પ્રસંગ મને ભગવાન મામાએ આજ વાત કરી એટલે પંડ્યા સાહેબ કહું તમને, મારા સાહેબ આ વાત મારે ત્યાં હવે જવું પડશે, હું ભગવાન મને કહીશ. કાણેક ને મામા કાણેક નેસમાં આપણે માલધારીની દીકરી, હવે અત્યારે બેન દીકરી બા જુવાન થઈ ગઈ છે દીકરી, પણ એ દીકરી 5 વર્ષની હતી ત્યારે બનેલી ઘટના. મને હકીકત કીધું મારે ત્યાં મળવા જવું છે ને પછી બધે મારે અહીંથી અહીં લાવ્યો. આજે આ વિડીયો તો ઉતરે જ છે ને હકીકત હાવજ શું છે એમાં મને થોડોક વધારે ટેકો મળી ગયો કે આ બને. હાવજની જૂની વાર્તાઓ ઘણી છે પણ ઘણાને બુદ્ધિશાળી, ઘણાને તો શું છે ગમે એ વાત કરે. એકચ્યુઅલી મારા મગજમાં તારે મગજ હોય તો બહેન રહેવા દેની, હવે એનાથી તો સેટું રહેવું. હા મૂળ વાવાઝોડા આવાજ ઉભા કરે, પૂરી વાત ન પૂગવા દે. એમ ક્યાં ને કઈ વાત કરી હોય ને ક્યાં કરીને ક્યાં ઉથમી નાખીને ક્યાં પુગાડે એ ખબર ન પડે. અમુકને એવી જ ટેવ હોય, તમે ગમે એટલો બીજી હોય ને ગમે એટલો કામ હોય તમે કહો ને હે તને ઓલી ખબર થાય, હે કઈ હે મને તો વાત તો કરે. અરે પણ હું છે તારો ધંધો કરી નહીં આવે કેમ પોતાને 2000 મળવાના હોય. એટલે કાણેકના નેહમાં એ દીકરી અત્યારે જુવાન થઈ ગઈ દીકરી, પણ 5 વર્ષની કે 6 વર્ષની ઉંમરની દીકરી હશે એ દીકરી અત્યારે હજી છે નેહડામાં. મને મામાએ વાત કરી એ દીકરી નેહડામાં તો શું હોય પારું વાસરું હોય ને, એટલે ટીંબામાં સરતા સરતા આગા વયા જાય એમ વયા ગયા. એમાં એક દીકરી છોકરા રમતા રમતા બોર વીણતા કે આગા વયા ગયા હશે, બીજા છોકરા પાછા વળી ગયા ને દીકરી પારું વાસરું વાહે વહી ગઈ. હવે 6 વર્ષની 5 વર્ષની દીકરી અને પછી પારું વાસરું પાછા વહી આવ્યા, દીકરી ભૂલી પડી ગઈ, નદી બાજુ વહી ગઈ. અને પછી હાંજ પડી બધા ગોતવા માંડ્યા, પણ એમ તો કેમ વગડામાં જડે. એ નદીના નીચે ક્યાંક છીપર પાસે ક્યાંક બેઠી છે, રોય છે દીકરી, બહુ રોતા રોતા નીંદર આવી ગઈ. અને મિત્રો બનેલી ઘટના છે. આ હાવજ સિંહ સાહેબ, મને તો એમ લાગે કે સિંહમાં ભગવાન જ છે, હજી નરસિંહ એમાં છે, એ વાત પાકી છે. એટલે હું આ વાત કરું છું. અને એ દીકરી અને ગોતે છે રાતના 1:30 વાગ્યા સુધી દીકરીને ગોતી નેહડાવાળા, 1:30 વાગ્યા સુધી. અને હજી તો હું આ બીજી વાર પાછી આ વાત સરખી કરી, પણ મામાએ કરી એટલી વાત પરફેક્ટ છે. એટલે ગોત્યા પછી 1:30 હાવજ ડણકું મારતા હતા, 2 બેલાડો ઊંઘતું હતું, ક્યારનું ઊંઘતું હતું. એટલે એમ થાય કે ત્યાં તો જવાનું જ ન હોય. છેલ્લે કોઈ કીધું ક્યારના ત્યાં ઊંઘે છે એ બાજુ જોવા તો જઈએ. એમ રાતના 1:30 વાગે જોવા ગયા, એ નદીમાં ઉતર્યા એટલે છીપરમાંથી દીકરી હૂતી હતી અને પાયા હામાં વેકરામાં હાવજ બેઠા હતા, 2 ઓરાડું મારતા હતા. બોવાળિયા નજીક આવ્યા એટલે હાવજ આગા વહી ગયા. એટલે દીકરીને પછી તો ઊભી કરી, પછી કે અહીંયા લોહી વ્યા હતા દીકરીના લોહી. એટલે દીકરીને પૂછ્યું કે આ તને શું થયું, કેમ લોહી નીકળ્યા? એ કે મને હૂતી હતી હાવજે આમ પંજો કરીને મને ઉઠાડી. આ બનેલી ઘટના સાહેબ. જો એ હાવજ ત્યાં ન બેઠા હોત બેલાડ તો રાતનો દીપડો કે જનાવર આવીને એને ખાઈ જાય. સાહેબ રાતના 1:30 વાગ્યા સુધી ગીરની દીકરીનું રક્ષણ કરીને બેલાડ બેઠો તો આ હાવજ ભલા માણસ. આ આપણી આ ગૌરવ આપણી ગીર, આપણે સમગ્ર ગીર કાંઠો ને આખી ગીર ગૌરવ લઈ શકે છે. આ વાત હું બધે કહી છું. અને હવે તો અહીં થઈ ગઈ એટલે કાલે તો ક્યાંય પૂછીએ. હા એટલે કહેવાનો મારો અર્થ કે આ બનેલી ઘટના છે. આ સદીની વાત કરું છું તમને, હમણાંની વાત કરું છું, દાદા વર્ષો નથી ત્યાં. આ હાવજે આખીરાત રક્ષણ કર્યું, કારણ કે એને પંજો મારીને જગાડી દીકરી અમે તારું રક્ષણ કરીને બેઠા છે, તારે બીવાની જરૂર નથી સાહેબ. આ સિંહ હવે એ સિંહ માણસને મારે, પણ હવે એ તો આપણી હોત દીપડાનું નક્કી નહીં એકચ્યુઅલી. એટલે એનું આમ સમાજમાં દીપડાનું ધ્યાન રાખવું. હાવજ તો ડણક મારીને ઘા કરે, ઓલો વાહેથી ઉલળીને આવે. એટલે મારે જે પ્રસંગો ઘણા બધા મને આવે છે એ હું આપને કહીશ, પણ એક એવા ફકીરના નેજા નીચે બેઠા છે એટલે મને એક એવો પ્રસંગ કહેવાનું મન થાય.